વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પેપર નંબર 3 ઓકે જેને સેક્શન બી વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર જે બે દાખલા કાઢેલા છે એ મોસ્ટ આઈએમપી છે, તો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે તમારી બોર્ડની એક્ઝામમાં। બોર્ડ એક્ઝામ 2025 ફેબ્રુઆરી મહિનો રેડી, એમાં ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે કેવા દાખલાઓ પૂછાય છે। તો આપણે શરૂઆત કરીએ કે 25મો દાખલો તમારો કેવો હોઈ શકે। તો અહીંયા તમારી સામે છે દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ ઓછા x ઓછા 4 ના શૂન્ય શોધો। રેડી, તો હવે આપણે આનું શૂન્ય શોધવાનું છે, તો સૌથી પહેલું કામ શું કરવાનું એ તમને કહી દઉં। તો આ દાખલો હોય અને શૂન્ય શોધવાના કહે તો પહેલા એ લખ નાખવાનું px બરાબર 3x નો વર્ગ ઓછા x ઓછા 4। હવે અહીંયા માની લો કે આપણે 0 મૂક્યું। રેડી, હવે અહીંયા જે તમને પદ આપેલા છે તો પહેલાનો અને છેલ્લાનો પહેલા ગુણાકાર કરવાનો। તો અહીંયા આવશે 3 ગુણ્યા 4, કેટલા આવ્યા? 12 આવ્યા। ખબર પડી કેમ આવ્યા? આની આગળનો સહગુણક અને છેલ્લું અચળ પદ બેયનો ગુણાકાર કરી અને જેનો સરવાળો બાદબાકી x એટલે કે 1 થવો જોઈએ। તો કઈ સંખ્યા એવી લઈ કે જે x 1 થાય? તો એનો મતલબ ઈ જ આવે કે 3x અને 4x આપણે લઈ શકીએ। શું કામ? 3 ચોક 12, 6 દુ 12 થાય, પણ 6 માંથી 2 જાય તો 1 નો વધે, કેટલા વધે? 4 વધે। સમજાણું? તો એનો મતલબ તમે 4 તેરી 12 અથવા 3 ચોક 12 ગમે લઈ શકો। હવે નિશાની તો 1 ની ઓછા રાખો ને 1 ની શું રાખવાની? વત્તા। હવે બે ની બાદબાકી કરો એટલે ઓછા x આવ્યા। હવે આપણે પદ મૂકી દઈએ, શું આવશે? તો આજે 3x નો વર્ગ ઓછા શું આવશે? અથવા વત્તા 3x ઓછા 4x ઓછા 4। રેડી, હવે આ 0 ને આપણે ઓલી કો રાખીએ। ઓકે, એટલે લખવાની મજા આવે। ચલો, હવે આ બે માંથી આપણે સામાન્ય કાઢીએ તો શું નીકળશે? 3x સામાન્ય કાઢ્યા, અહીંયા શું વધ્યા? x। હવે અહીંયા શું વધ્યા? કઈ નો એટલે 1 વધે। હવે બે માં હરખું શું છે? તો ઓછા 4 સામાન્ય કાઢ્યા, x ઓછે ઓછે વત્તા કેટલા વધ્યા? 1 બરાબર 0 વધ્યો। હવે માની લો x વત્તા 1 અને અહીંયા શું આવશે? 3x ઓછા 4 બરાબર 0। ઓકે, હવે x વત્તા 1 બરાબર 0 અથવા 3x ઓછા 4 બરાબર 0। એનો મતલબ x બરાબર -1 આવી શકે અથવા 3x બરાબર 4 હોઈ શકે, એટલે કે x બરાબર 4 ના છેદમાં 3 હોઈ શકે। રેડી, ચલો, આમાં કોઈ ડાઉટ છે? ઓકે, હવે નેક્સ્ટ દાખલો 26મો કયો હોય? જો 25મો અને 26મો તમારે બોર્ડની એક્ઝામમાં ચેપ્ટર નંબર 2 માંથી જશે અને એના જ બે દાખલા હશે। હું જે ગણાવું એમાં તમારે કોન્સન્ટ્રેટ રાખવાનો। તમારા દાખલાની કદાચ રકમ ફરે, બાકી દાખલાની મેથડ એક જ હરખી રહેશે। સમજાણું? ચલો આ બોર્ડ ઉપર જુઓ। હવે આ રીતે આપ્યું છે કે જેના શૂન્યનો સરવાળો શૂન્ય છે, બોર્ડ ઉપર ધ્યાન બધાનું, બોર્ડ આયા હે ભાઈ। ઓકે, જેના શૂન્યનો સરવાળો 0 અને ગુણાકાર કેટલો છે? વર્ગમૂળ 5, તેવી બી દ્વિઘાત બહુપદી શોધો। ચલો, અહીંયા આપણે લખી શૂન્યનો સરવાળો કેટલો છે? 0। ઓકે, અહીંયા આપણે લખી શૂન્યનો ગુણાકાર કેટલો છે? વર્ગમૂળ 5। હવે આપણે શૂન્યનો સરવાળો લખી, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a। તો 0 હતો। હવે 0 ની નીચે કઈ ન હોય તો 1 તો ગણાય જ ને, કે નો ગણાય? ગણાય ને। તો b બરાબર શું થાય? તો જો -b બરાબર 0 એટલે કે b બરાબર 0। 0 ની કોઈ સાઈન ન હોય, 0 ન તો ઋણ હોય ને તો ધન। સમજી ગયા? બે વચ્ચેની સંખ્યા છે। હવે માની લો a બરાબર તમને શું મળી ગયા? 1 મળી ગયા। હવે શું ગોતવાનું? શૂન્યનો ગુણાકાર। તો અહીંયા આપણે લખી શૂન્યનો ગુણાકાર। તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આવે? c ના છેદમાં a। c એટલે કેટલા હતા? તો c આપણને આપેલા હતા ને, મતલબ નથી આપ્યા। શૂન્યનો ગુણાકાર આપ્યો તો વર્ગમૂળ 5, આની નીચે કઈનો ત્યાગ ગણાય। હવે માની લ્યો અહીંયા આપણે c ના છેદમાં a લખ્યા, એટલે એનો મતલબ એ તમને આપેલા હતા, કેટલા હતા? 1 હતા। અહીંયા વર્ગમૂળ 5, નીચે 1, આ ઉપર લઈ જાવ એટલે c બરાબર વર્ગમૂળ 5 જ મળે ને। 1 લખો કે ન લખો કઈ ફેર પડે? ચલો, આમાં કઈ ડાઉટ છે? હવે આપણે દ્વિઘાત બહુપદી કીધી તો યાદ રાખો, ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0। આ અચળ પદ છે। હવે માની લો abc અહીંયા મૂકી દેવાના। a એટલે આપણે 1 હતા તો મૂકી દીધા x નો વર્ગ, b એટલે આપણી પાસે કેટલા હતા? 0 હતા, મૂકી દીધા 0x, અને c એટલે આપણી પાસે વર્ગમૂળ 5 હતા બરાબર 0। સમજાણું? આ આપણી દ્વિઘાત બહુપદી આવી। ચલો, આ બે દાખલામાં કઈ ડાઉટ છે? ઓકે, વેરી ગુડ। હવે આના પછીનો આપણે દાખલા નંબર 27મો જોઈએ। ઓકે, ચલો શરૂઆત। હવે આપણે દાખલા નંબર 27 તરફ આગળ વધીએ। જોઈએ, ચલો, અહીં તમને રકમ આપી છે સમીકરણ 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 ના બીજ અવયવ પાડીને શોધો। ઓકે, તો આપણે આ બીજ અવયવ પાડીને શોધવાના છે। પેલું કામ શું કરવાનું? તો અહીં લખીએ 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0। હવે આના અવયવ કેમ પાડવાના? તો મેં તમને આની પહેલા 26મો દાખલો સમજાવ્યો।
26મો દાખલો અને આ 27મો દાખલો, સોરી 25મો દાખલો, 25મો દાખલો અને 27મો દાખલો, બેની મેથડ સેમ છે. ચેપ્ટર બે ના અલગ અલગ છે. આ ચેપ્ટર છે તમારું ચોથું અને ઈ ચેપ્ટર છે તમારું બીજું. ઓકે, પણ બેમાં અવયવ પાડવાનું કે ને એટલે આના અવયવ કઈ રીતે પાડવાના એમાં પાડે આવી રીતે. પેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર, મતલબ 2 ગુણ્યા 3, તો 2 તેરી 6 આવ્યા. હવે અહીંયા તમને 5 લાવવાના કીધા અને જેનો ગુણાકાર 6 થવો જોઈએ, સરવાળો અથવા બાદબાકી 5 થવા જોઈએ, તો 2 તેરી 6 જ આવે. તમને એટલી તો ખબર પડે જ તે. તો આપણે 2x ને આપણે 3x લખ નાખી અને નિશાની તો 2 ની ઓછા રાખો એટલે ઓછા 5x આવી ગયા. હવે માની લો કે આપણે પદ મૂકી 2x નો વર્ગ ઓછા 2x ઓછા 3x વત્તા 3 બરાબર 0. બંનેમાં જ સામાન્ય કાઢો તો આ બેમાં જ સામાન્ય શું નીકળે? 2x. અહીંયા શું વધ્યા? ખાલી x. અને અહીંયા શું વધ્યા? 1. આ બેમાં જ સામાન્ય કાઢો શું નીકળશે? 3. અહીંયા શું વધ્યા? x વત્તા વત્તા હતા ને 12 ઓછાની નિશાની એટલે અંદરની નિશાની ફરી જાય, બરાબર 0 આવ્યા. તો એનો મતલબ x ઓછા 1 અને શું આવ્યા? 2x ઓછા 3 બરાબર 0 આવ્યા. એનો મતલબ x બરાબર તમને 1 મળ્યા અથવા 2x બરાબર 3 મળ્યા, એટલે કે x બરાબર 3/2. આ તમારો જવાબ. ચલો, આમાં કોઈ વાંધો? આન્સર આવી ગયો છે. ઓકે, ચાલો હવે આપણે એના પછીનો દાખલો, દાખલા નંબર 28. શું કરવાનું? તો સમાંતર શ્રેણીમાં a બરાબર 7, 13મો પદ તમને 35 આપ્યું છે, તો તમારે d અને 13મા પદનો સરવાળો શોધવાનો. તો હાવ ઈઝી છે. જો સૌથી પહેલા તમને જે a બરાબર આપેલા છે આપણે an નું સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ પદ ગોતવા માટેનું સૂત્ર છે. આના ઉપરથી તમને d મળશે. હવે 13મું પદ આપ્યું તો અહીંયા મૂક્યા આપણે 13. a એટલે આપણને કેટલા આપ્યા હતા? 7. અહીંયા આપ્યા 13 ઓછા 1 અને d એટલે તમને આપ્યા નથી. હવે 13મું પદ કેટલું આપ્યું છે? 35 બરાબર 7. અહીંયા આવ્યા 12 ગુણ્યા d. હવે આને આ બાજુ લઈ લો તો 35 ઓછા 7 બરાબર 12d. આ બંનેની બાદબાકી કરી નાખો. કેટલા વધ્યા? 28 વધ્યા બરાબર 12d. 28 ભાગ્યા 12 બરાબર d આવ્યા. 6 દુ મતલબ 2 6 12 અને 14 દુ 28. એક મિનિટ, આપણે 4 વડે ભાગ આલે ને 4 વડે લખે. 4 તેરી 12 ને 4 સતુ 28 એટલે d બરાબર 7/3 તમને મળે. ક્લિયર? હવે આપણે 13 પદોનો સરવાળો. ઓકે, આ આપણું પહેલું સ્ટેપ પૂરું. હવે બીજું સ્ટેપ આપણે ગોતીએ તો SN નું સૂત્ર મૂકી દઈએ. SN બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ચલો હવે આપણે જોઈએ s એટલે કે 13 પદોનો સરવાળો. આ 13 મૂકી દીધા. n ની જગ્યાએ મૂકવાના 13 ભાગ્યા 2. a ની જગ્યાએ કેટલા મૂકવાના? તો આપણને 7 આપેલા હતા. n એટલે આપણને કેટલા આપ્યા છે? તો 13 એટલે 13 માઇનસ 1 અને d એટલે 7/3 આપેલા. ચલો, આમાં કોઈ ડાઉટ છે? ફરીથી એકવાર કહું છું. જો n બરાબર 13 આપ્યા હતા, એ મૂકી દીધા મેં. a ની જગ્યાએ મેં 7 મૂક્યા. n ની જગ્યાએ 13 ઓછા 1 મૂક્યા. d ની જગ્યાએ આપણે ઉપર જે પદ મૂક્યું ને એ મૂક્યું નીચે. હવે શું કરવાનું? તો અહીંયા આપણે ભાગ નો આવે તેમ નમ રહેવા દે. 13 ભાગ્યા કૌંસનું સાદુરૂપ દે. 7 દુ 14. 13 માંથી 1 જાય એટલે 12 ગુણ્યા 7/3 આવ્યા. ઓકે, હવે માની લો આનો ભાગાકાર કરે. 3 ચોક 12. 13/2 અહીંયા આવ્યા 14 વત્તા 4 સતુ કેટલા આવે? 28. હવે 14 દુ 28 14 તેરી 42. એનો મતલબ 42 આવવાના. અહીંયા આપણે જોઈએ ગુણાકાર. તો ચલો, અહીંયા આવ્યા 13 ભાગ્યા 2 ગુણ્યા કેટલા આવ્યા? 42. 21 દુ 42 એટલે 13 ગુણ્યા 21. હવે 13 ગુણ્યા 21 કરી આપણો જવાબ. ઓકે, ગણતરી કરી તો 21 દાણ અથવા ગુણાકાર જ કરી નાખ્યા. ટાઈમ નો બગડે. ગુણ્યા 13 0 1 2 3 1 3 3 દુ 6 3 7 273 આવે છે ને. 13 પદોનો સરવાળો તમને 273 મળી. ક્લિયર? ચલો, આમાં કોઈ ડાઉટ છે? અહીંયા તમારા 2 દાખલા પૂરા. હવે દાખલા નંબર 29 માં તરફ આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે દાખલા નંબર 29 માં જોઈએ. ઓકે, ચલો, સમાંતર શ્રેણી આપેલી છે આપણને 3 8 13 9 છેલ્લે આપેલું છે પદ આપણને 253 હોય તેનું છેલ્લેથી 20મું પદ શોધો. ઓકે, હવે માની લો છેલ્લેથી 20મું પદ શોધો તો આપણે પહેલા અહીં શ્રેણી લખ નાખી 3 8 અને 13. છેલ્લેથી 20મું પદ એટલે 253 થયા. હવે માની લો કે છેલ્લેથી 20મું પદ આપ્યું છે તો આપણે પેલા a બરાબર ગોતી. કેટલા છે? a બરાબર 3, d બરાબર 8 ઓછા 3 કેટલા આવ્યા? 5 અને છેલ્લું પદ તમને આપેલું છે 253. હવે પેલા ઈ ગોતવાનું કે 253 ની કેટલામું પદ છે. એટલે આપણે શું ગોતવાના? n ગોતવાના. તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ. ચલો, n બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. n એટલે કેટલા આવશે? 253. a એટલે કેટલા આવશે? 3. n એટલે તમને આપ્યા નથી અને d એટલે કેટલા આવશે? 5. હવે 3 ને પેલા આ બાજુ લઈ તો 253 ઓછા 3 બરાબર
n ઓછા 1 ગુણ્યા 5 250 5 ને નીચે લઈ લો ભાગ્યા 5 n ઓછા 1 હવે પચો 25 એટલે કે 50 બરાબર n ઓછા 1 n બરાબર 50 વત્તા 1 બરાબર 51 આ તમને 253 ની કેટલામું પદ છે 51 હવે તમારે શું કરવાનું જ્યારે તમને એમ કે છેલ્લેથી 20મું પદ છેલ્લેથી 10મું પદ ગમે તે પદ કે છેલ્લેથી ગોતવાનું તો પેલું કામ શું કરવાની પદ ગોતવાનું તો આપણને પદ તો 51 મળી ગયો જેટલામું પદ કીધું અને એમાંથી બાદ કરી દેવાના અને એક એમાં ઉમેર એક જ ઉમેરવાના જે પદ તમને કીધું હોય ને છેલ્લેથી એ બાદ કરવાનું એમાંથી અને એક એમાં ઉમેરી દેવાનું તો જો હવે માની લો કે આ બેનો સરવાળો કરી એટલે 52 થાય 52 માંથી 20 જાય એટલે કેટલા વધે 32 એટલે n બરાબર તમારે કેટલામું પદ ગોતવાનું 32 તમે ગણવા જાઓ ને 51 થી તમે નીચે નીચે ગણતા જાઓ ને તો છેલ્લું 20મું પદ રહ્યું ને એ 32,051 થી સમજાણું પણ આપણે ગણવાનો ટાઈમ નથી શું કરવાનું જે પદ તમારે ગોતવાનું એ બાદ કરીને એક ઉમેરી દેવાનું હવે શું ગોતવાનું આપણે છેલ્લેથી 20મું પદ તો આપણે ગોતીએ ચલો an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d હવે અહીંયા મૂકવાનું 20મું પદ a એટલે આપણને જે ઉપર મળ્યા હતા નીચ 3 n એટલે 20 ઓછા 1 અને d બરાબર કેટલા આવે 5 હવે અહીંયા મૂકી દે 3 એમના 20 માંથી 1 જાય 19 વધ્યા 19 ગુણ્યા 5 3 એમના 19 પંચું 55 કેટલા આવ્યા 98 છેલ્લેથી 20મું પદ 98 આવે છે એક મિનિટ હા n બરાબર તો 32 છે કા 32મું પદ આપણે 20મું ચલો કઈ વાંધો નહીં આપણે ચેન્જ કરી નાખો ઓકે ચલો 20મું ને 32મું પદ હતું 32 ઓછા 1 ગુણ્યા d d બરાબર કેટલા હતા 5 3 એમના આ બે ની બાદ બાકી કેટલા વધે 31 ગુણ્યા 5 ઓકે 31 પંચું 5 એકા 5 ને 5 તેરી 15 158 આવે છે ને ચલો 20મું પદ છેલ્લેથી શું આવશે 158 અહીં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી બાકી 32 ઓકે ચલો હવે આપણે આ દાખલો છે આમાં કઈ ડાઉટ છે કોઈને વાંધો છે નેક્સ્ટ ચલો હવે જો એ બિંદુઓ આપેલા છે તમને p અને q વચ્ચેનું અંતર 10 એકમ આપ્યું છે તો y ની કિંમત શોધો તો છેલ્લું તમને 10 એકમ આપ્યું છે તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો આ જે તમને આપ્યું છે એને તમારે લેવાના x1 y1 અહીંયા તમે x2 અને શું લેવાનું y2 રેડી સૂત્ર હતું વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર ચાલો હવે pq તમને કેટલા આપ્યા હતા 10 તો અહીંયા 10 મૂકી દીધા એનો વર્ગ અને અહીંથી વર્ગમૂળ કાઢ નાખ x2 કેટલા હતા x2 હતા 10 ઓછા x1 એટલે કેટલા હતા 2 પછી આ y2 કેટલા છે તો y2 આપણને y આપ્યા ઓછા તો ઓછા 3 આવશે એનો કૌંસ ઉપર વર્ગ હવે 10 નો વર્ગ કેટલો થાય 100 10 માંથી 2 જાય એટલે 8 વધે ને 8 નો વર્ગ કેટલો થાય 64 અહીંયા શું આવ્યો તો y વત્તા 3 નો કૌંસ ઉપર વર્ગ પહેલા આપણે નિશાની ચેન્જ કરી ઓછા ઓછા હતા ને એને આપણે વત્તા કરે હવે નિશાની ફેરવી તો 100 એમ નામ 64 ને આ બાજુ દે અહીંયા શું આવશે y નો વર્ગ વત્તા 2 તેરી 6y વત્તા 3 નો વર્ગ 9 હા બે ની બાદબાકી કરો કેટલા આવ્યા 36 9 ને આ બાજુ લઈ લો માઇનસ થઈ જાય y નો વર્ગ ઓછા 6y રેડી હવે 36 માંથી 9 જાય 9 ચોક 36 9 તેરી 27 y વર્ગ અહીંયા 6y અને સામે લઈ લ્યો તો y વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર શું આવ્યા 0 હવે 27 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 6 થાય તો 9 તેરી 27 આની નિશાની વત્તા આની નિશાની ઓછા રેડી હવે બે ને આપણે ચેન્જ કરીને મૂકી દે ચલો y નો વર્ગ વત્તા 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0 આ બે માં સામાન્ય કાઢ નાખો તો શું આવશે y વત્તા 9 અહીંયા આવશે 3 કાઢો તો અહીંયા આવશે ઓછો ઓછે વત્તા ને 9 તેરી 27 y વત્તા 9 અને અહીંયા આવશે y ઓછા 3 બરાબર 0 હવે માની લો y બરાબર તમને શું મળ્યા -9 અને y બરાબર તમને શું મળ્યા +3 રેડી ચલો હવે અહીંયા આપણે 30 દાખલા પૂરા કર્યા છે આના પછીના દાખલા આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે 35મો દાખલો જોઈએ શું કે છે તો આકૃતિમાં આપેલ આકૃતિ પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએ અર્ધગોલક કાઢી લેવામાં આવ્યું છે જો હવે નળાકાર હતું એમાંથી આટલા ભાગમાં અર્ધગોલક આપણે કાઢી લીધું અને નીચેના ભાગમાં અર્ધગોલક કાઢી લીધું આવી રીતનું આપણે 100 પીસ બનાવ્યું છે હવે ઈ 100 પીસ છે તો એની અંદર નળાકારની ઊંચાઈ તમને આપી છે તો અહીં આપણે લખી શકીએ નળાકારની ઊંચાઈ તો નળાકારની ઊંચાઈ તમને આપેલી છે h બરાબર 10 સેમી અને r બરાબર તમને 3.5 અંદર આપેલા છે ઓકે હવે શું કરવાનું આપણે તો આપણે આ 100 પીસ નું કુલ પૃષ્ઠફળ ગોતવાનું તો કરવાનું શું જો હવે માની લો કે 100 પીસ છે
100 પીસનું કુલ પુષ્ઠફળ. હવે તમને એટલી તો ખબર છે કે 100 પીસમાં કઈ રીતે ગોતવાનું. તો પહેલા તો આપણે નળાકાર હતું તો અહીં લખવાનું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે શું કરશું, એમાં પ્લસ કરશું ને. આપણે શું કાઢી લીધું, તો આપણે આખા 100 પીસ નું ગોતવાનું છે ને કે માઇનસ કરશો, પ્લસ થશે ને. શું થશે, પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પ્લસ શું કામ કર્યું એ તમે કહ્યું. પ્લસ એટલા માટે કર્યું કે જ્યારે આ આકૃતિ પૂરી હતી ને ત્યારે એ આખો નળાકાર હતો, પણ નળાકારમાંથી ઉપરથી અર્ધગોલક કાઢી લીધો, નીચેથી અર્ધગોલક કાઢી લીધો. તો આપણે એટલો પાછવામાં નાખવો પડશે ને, તો જ આખું 100 પીસ નું પુષ્ઠફળ મળે ને આપણને. હવે માની લો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πrh, જ્યારે આનું છે 2 ગુણ્યા 2πr નો સ્ક્વેર. હવે માની લો બંનેમાં હરખું શું છે, 2πr હરખા છે તો તમે સામાન્ય કાઢી શકો. તો 2πr સામાન્ય કાઢી આપણે. તો આ ધ્યાન રાખજો. અહીંયા શું વધ્યા h, અહીંયા વધ્યા 2 ગુણ્યા 2, સોરી 2 તો સામાન્ય કાઢ નાખ્યા ને, એટલે 2 રહ્યા ને એ નહીં રહે, એટલે એક જ વાર 2 રહેશે. અને r નો વર્ગ હતો એમાંથી r નીકળી ગયા એટલે ખાલી એક વાર r રહેશે. હવે કરવાનું શું, ચલો 2 એમનામ પાઈ ની કિંમત કઈ નું આપી હોય રકમમાં, તો આપણે 22 ના છેદમાં હાથ લઈ લેવાનો. અને r તમને 3.5 આપ્યા છે, એના પોઈન્ટ કાઢો એટલે નીચે 10 આવે. હવે h, તો h આપણને આપેલા હતા, કેટલા હતા, તો 10 હતા, વત્તા 2 ગુણ્યા 3.5, 3.5 આપણી ત્રિજ્યા હતી. તો અહીંયા તમે 7 પંચુ 35, 5 દુ 10 અને 2 2 નીકળી ગયા, વધ્યા આપણી પાસે 22. હવે 10 એમનામ. હવે આ બે નો ગુણાકાર કરો, 35 દુ 70 એટલે કે 3.5 ગુણ્યા 2 એટલે 7 આવે, તો વત્તા 7 કર્યા. હવે 22, અહીંયા શું આવશે, 17. તો 22 ગુણ્યા આપણે 17 કરીએ, જે આવે આપણો જવાબ. અહીંયા આપણે કરી નાખી 22 ગુણ્યા 17, તો 0 7 દુ મતલબ 2 એકા 2, 2 એકા 2, 7 દુ 14 નો ચોકડો વધી 1, 7 દુ 14 ને 15, 4 7 અને 3 કેટલા એવા 374 સેન્ટીમીટર નો સ્ક્વેર. રેડી, ઓકે. ચલો હવે આપણે એના પછીનો દાખલો જોઈ. જો આ દાખલો છે તમારે, પણ આ દાખલો રહ્યો ને તમારે ચોપડીની અંદરનો નથી. આ દાખલો તમને આપેલો છે, પૂછવાની સંભાવના રહે જ છે, પણ આ દાખલો તમને નવનીતમાં વધારાની જે માહિતી છે કૌશલ્ય ચકાસણી એમાંથી આપેલો છે, પણ આ દાખલો ઈઝી છે. હવે કરવાનું શું, 7 સેમી ધાર વાળા સમઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો એક ગોલક કંડારવામાં આવે છે, તો તે ગોલકનું ઘનફળ શોધો. હવે તમે વિચારતા હશો કઈ રીતે કંડારવામાં આવે, તો આપણે પહેલા એક કામ કરીએ. કઈ રીતે હોય, તો સૌથી પહેલા આપણે સમઘન દોરી. માની લો આ સમઘન છે, ઓકે. આની અંદરથી કંડારવામાં આવે એટલો કાઢી લેવામાં આવે છે વચ્ચેના ભાગમાં. માની લો કે આટલા ભાગમાં કદાચ હોઈ શકે, સમજાણું, અર્ધ શું છે, હા ગોલક છે, તો વચ્ચેના ભાગમાં એક ગોળ હશે, ઉપરના ભાગમાં હોઈ શકે અથવા નીચેના ભાગમાં હશે. તો તમારે ગોતવાનું છે ગોલકનું ઘનફળ. તમને શું આપ્યું, 7 સેમી. જો 7 સેમી નો મતલબ આખું 7 થાય, બધું 7 જ થશે. આ બધા 7 સેમી થાય બાજુ, એકેય બાજુ અલગ ન થાય, કેમ કે સમઘન નો મતલબ એવો છે કે ચોરસ બે ભેગા કરવાથી બનતું એક પ્રકારની આકૃતિ. તો આપણે ગોલકનું ઘનફળ ગોતવું છે, તો અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ, ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન. આ સૂત્ર છે. હવે તમે એ પ્રશ્ન થશે કે આમાં કે r તો આપ્યા નથી, પણ આ જે 7 છે ને એ વ્યાસ આપેલો છે. તમને શું આપ્યો છે, વ્યાસ. તો આપણે r ગોતવા છે, તો r આપણને મળી શકે, તો 7/2 કરો, ઓકે. એટલે 3.5 બી લખી શકો અને 7/2 બી લખી શકો, તમને સારું લાગે તમે લખી શકો. હવે આપણે 4 એમને મૂકી દઈ, પાઈ ની કિંમત નો આપી 22 ના છેદમાં 7 લઈ લઈ, અને r એટલે તમને 7/2 લાવવા 7/2 લઈ શકો 3 વખત. શું કામ, કેમ કે તમને છેદ ઉડાડવામાં ઈઝી પડે. અને 3.5 લેવા હોય તોય લઈ શકો, તમને સારું લાગે તમે કરી શકો. હવે આપણે છેદ ઉડાડી નાખી, 7 7 ગયા, 11 દુ 22, 2 દુ 4, 2 2 ગયા, વધ્યા શું, તો ઉપર વધ્યા 11 ગુણ્યા 7 ગુણ્યા 7, નીચે વધ્યા ખાલી 3. તો 7 7 49 ગુણ્યા આપણે 11 કરીએ, તો અહીંયા કરીએ 49 ગુણ્યા 11, 0 9 4, 1 9 9, 4 એકા 4 9, 13 નો તગડો વધી પડીએ, કેટલા એવા 5, 539 આવ્યો એનો ગુણાકાર. એના ભાગે આપણે 3 કરવા, તો આપણે ભાગાકાર કરી નાખી. ચાલો તો 539 ભાગ્યા 3 કરીએ, તો 3 એકા 3, 2 વધ્યા, 3 ને નીચે ઉતારો, 3 3 સત્તુ 21, કેટલા વધ્યા, 2 વધ્યા, 9 ને નીચે ઉતારો, 3 9 27, કેટલા વધ્યા, 2 વધ્યા, પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતારો, 3 6 18,
પાછા 2 વધ્યા તો હજી 0 નીચે ઉતારો 3 6 18 એનો મતલબ અહીંથી 6 6 6 6 રિપીટ થતા રહે. એનો મતલબ તમને કેટલા મળ્યા 179.66 સેન્ટીમીટર નો ઘન. હવે યાદ રાખવાનું જો પોઈન્ટ પછીનો આંકડો 5 કે 5 થી મોટો હોય ને તો એની આગળની સંખ્યામાં એક સંખ્યા ઉમેરાઈ જાય એટલે 179.67 આવશે. એટલે કે અહીંયા તમે 6 ના કેટલા કરી શકો 7 સેન્ટીમીટર નો ઘન. આ તમારો જવાબ. ક્લિયર? ચલો હવે એના પછીનો દાખલો છે હાવ ઈઝી જ છે. ચલો જોઈ લઈએ આપણે દાખલા નંબર 37 માં. જો આવો પૂછાઈ શકે તમને, કાં તો મધ્યસ્થ નો પૂછાય, કાં તો બહુલક નો પૂછાય, કાં તો મધ્યક નો પૂછાય. આપણે અહીંયા મધ્યસ્થ નો આપેલો છે તો જોઈ લઈએ. ચલો બધી વસ્તુ તમને આપેલી છે. L બરાબર 125, N બરાબર 68 જ છે ને. ઓકે, પછી તમને CF બરાબર કેટલા આપ્યા છે તો CF બરાબર તમને આપેલા છે 22, F બરાબર તમને 20 આપેલા છે અને H બરાબર તમને 20 આપ્યા છે. તો મધ્યસ્થ નું સૂત્ર આવડે એટલે બધું આવડે. M બરાબર L પ્લસ N દુત્યાંશ માઇનસ CF છેદમાં F કાઉન્સ પૂરો ગુણ્યા H. ચલો L એટલે કેટલા હતા 125 વત્તા N દુત્યાંશ એટલે કે 68 ભાગ્યા 2, CF કેટલા હતા તો 22 છેદમાં આવ્યા F એટલે કેટલા આવ્યા 20 ગુણ્યા 20. આ બંને તો અમથા નીકળી ગયા. હવે 125 એમ નામ વત્તા આ બેનો ભાગાકાર કરો તો 68 ભાગ્યા 2 એટલે 34 આવે ઓછા 22. ચલો 125 એમ નામ વત્તા હવે 34 માંથી આપણે 22 કાઢીએ એટલે 8, 8 ને 4 12, 12 વધે 12 અહીંયા મૂકી દો. ચલો 2 5 ને 2 7, 2 ને 1 3, 137 આવે. રેડી? ચલો અહીંયા તમારો મધ્યસ્થ 137 આવ્યો. જો અત્યારે જે મેં તમને દાખલા ગણાયા છે એ પૂછવાની તમારે 100% સંભાવના રહેશે. તમારે હવે આના પછીના દાખલા હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.